जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनाववानुं छे सेव टमेटानुं शाक। जेवुं बहार चढ़े छे तेवुं शाक आज आपणे घरे बनाववानुं छे। तो तेना माटे मैं एक बाउल झीणी सेव लई लीधी छे अने 2 टमेटा सुधारी लीधा छे अने आ छे डूंगળી मैं जे छेणीमां मैं छीणी लीधी छे अने आ छे मीठो લીમડો 2 मरची अने आ आदू मरचा ने लसणनी पेस्ट छे। आदू मरचा ने लसणनी पेस्ट नाखवाथी सेव टमेटाना शाकमां टेस्ट बहुत सरस आवे छे अने जेवुं ढाबा पर अने रेस्टोरंटमां मळे छे तेवुं शाक घरे बनीने तैयार थाय छे। हवे एक बर्तन लई लीधुं छे तेमां मैं 4 चमची जेटલું तेल लई लीधुं छे अने तेल आवी गयुं छे तेमां 1 चमची हूँ जीरुं नाखीश, 1 चमची राई, मीठो લીમડો नाखीश, 1 चमची हळदर, 1/2 चमची जेटली हींग नाखीश, 1 चमची जेटલું धाणा जीरुं पाउडर नाखीश, टेस्ट सारो आपवा माटे 1/2 चमची जेटलो गरम मसालो नाखीश अने 2 लाल मरची लीधेल छे ते एड करी दईश। बधुं तेलमां सारी रीते मिक्स करीने हवे मैं जे डूंगળી चॉप करेली छे ते आमां एड करी दईश। तमे डूंगળીની ग्रेवी पण करी शको छो पण अत्यारे मैं अने खमणीने लीधी छे। डूंगળી नाखवाथी सेव टमेटाना शाकमां टेस्ट बहुत सरस आवे छे। अने हवे हूँ पेस्ट नाखी दईश छे आदू मरचा अने लसणनी पेस्ट छे ते आमां हूँ एड करी दईश। आ पेस्ट नाखवाथी शाकमां टेस्ट बहुत सरस आवे छे तो आ पेस्ट तमे जरूर स्कीप न करता। सारी रीतना मसालो मिक्स करी दईश अने थोड़ीक वार पाकवा दईश। 2 मैं सुधारेल टमेटा छे ते पण आमां एड करी दईश। અને સારી રીતના હવે બધું આપણે મિક્સ કરી દઈ। હવે સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખી દઈશું। અડધી ચમચી જેટલી હું ખાંડ નાખીશ। ખાંડ નાખવાથી સેવ ટમેટાના શાકમાં ટેસ્ટ બહુ સરસ આવે છે। તમને ખાંડ તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે સારી રીતના આપણે આ ગ્રેવી પાકી જાય તે પછી આપણે આમાં સેવ એડ કરી દઈશું। હવે આમાં 2 ચમચી જેટલી હું લાલ મરચી એડ કરી દઈશ। તમને જે પ્રમાણે તીખા પસંદ હોય તે પ્રમાણે તમે ચટણી ઓછી કે વધારે કરી શકો છો। પણ સેવ ટમેટાનું શાક થોડુંક તીખું હોય તો ખાવામાં મજા આવે છે। હવે 1 ગ્લાસ હું આમાં પાણીને એડ કરી દઈશ અને સારી રીતના હવે આને ઉકાળી લઈશ। તમને આ મારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર સજેશન લખજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। હવે આપણી પાણી ઉકળી જાય તે પછી આપણે આમાં સેવ એડ કરી દઈશું। ચેક કરી લઈએ આપણું પાણી ઉકળી ગયું કે નહીં। હવે પાણી સરસ આપણું થઈ ગયું છે, પાકી ગયું છે। હવે એમાં સેવ એડ કરી દઈએ। આ સેવ બાલાજીની મેં તૈયાર લીધેલ છે, ઝીણી સેવ છે। તમે ઘરે બનાવેલી પણ નાખી શકો છો। સરસ રીતે હવે મિક્સ કરી દઈએ।
હવે ચેક કરી લઈએ કે આપણું શાક થઈ ગયું છે। શાક થોડું ગ્રેવીવાળું રાખવાથી શાક સરસ લાગે છે। જો પાણી તમને ઓછું કે લાગે તો તમારે થોડુંક એડ કરી દેવું, પણ અત્યારે મારું શાક પરફેક્ટ બનીને તૈયાર છે। જોઈ શકો છો શાક બનીને રેડી છે સેવ ટમેટાનું ઢાબા સ્ટાઇલ। હવે આમાં હું કોથમરી એડ કરી દઈશ, ધાણા ભાજી। તો મારું સેવ ટમેટાનું શાક બનીને રેડી છે। જો આવી રીતના બનાવશો તો ઘરમાં નાનાથી લઈ મોટાને બધાને જ ભાવશે અને ટેસ્ટી પણ બહુ સરસ લાગે છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।